હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ નીલમમાં। આજે આપણે બનાવીશું ભીંડાની કઢી। ગુજરાતી ઘરોમાં લગભગ બધાના જ ઘરે ભીંડાની કઢી બનતી હોય છે, તો ચાલો બનાવીશું। જો તમને મારી રેસિપીના વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને ક્લિક કરજો। ભીંડાની કઢી બનાવવા મેં અહીં 250 ગ્રામ ભીંડા લીધા છે। તમે ભીંડાનું પ્રમાણ વધારે કે ઓછું લઈ શકો છો। એકદમ તાજા ભીંડા જ લેવાના। હવે ભીંડાને ધોઈને કપડાં વડે સારી રીતે કોરા કરી લેવાના, જેથી ભીંડામાં ચીકાશ ના આવે અને ભીંડાનો ઉપરનો અને નીચેનો ડીટાનો ભાગ કાઢી લેવાનો અને તેને આપણે ગોળ શેપમાં સમારી લઈશું। તો આ રીતે ગોળ શેપમાં સમારી લેવાના અને તે જ રીતે આપણે બધા ભીંડા સમારી લઈશું। તો મેં અહીંયા બધા જ ભીંડા સમારી લીધા છે। હવે મેં અહીંયા 6-7 કળી લસણની, એક નાનો આદુનો ટુકડો અને 2 મીડિયમ તીખા મરચાં લીધા છે। તેને વાટી લઈશું। તો મરચાંનું પ્રમાણ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય। ગેસની આંચ મીડિયમ રાખીને એક પેનમાં 4 ચમચી જેટલું ઘી એડ કરવાનું। તો તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો। વઘાર માટે મેં અહીંયા 8થી 10 મેથીના દાણા, 1 ચમચી જીરું, મીઠા લીમડાના પાન અને 2 ચપટી જેટલી હિંગ લીધી છે। ઘી ગરમ થાય એટલે તેમાં એડ કરી લઈશું। જીરું તતડે એટલે તેમાં સમારેલા ભીંડા એડ કરી લેવાના। તો આ રીતે જીરુંનો કલર ચેન્જ થઈ જાય એટલે તેમાં આપણે ભીંડા એડ કરી લઈશું। તો આ રીતે ભીંડાની કઢી તમે જરૂરથી બનાવજો, બહુ સરસ બનશે। બધું સારી રીતે મિક્સ કરી લેવાનું। હવે તેમાં ભીંડાના માપનું જ અત્યારે મીઠું એડ કરવાનું અને મિક્સ કરી લઈશું અને તેને ખુલ્લા જ થવા દેવાના, ઢાંકણ ઢાંક્યા વગર જ થવા દઈશું। તો હવે કઢી બનાવવા 1 કપ મેં અહીંયા ખાટું દહીં લીધું છે। તેમાં 4 મોટી ચમચી ચણાનો લોટ એડ કરવાનો। દહીં અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું। તો આટલા માપથી આપણે 4 જણને સર્વ કરી શકાય ભીંડાની કઢી। હવે તેમાં 1 કપ પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું। હવે તેમાં બીજું 1.5 કપ પાણી એડ કરી લેવાનું, એટલે કે મેં અહીંયા કુલ થઈને 2.5 કપ પાણીનો ઉપયોગ કર્યો છે। તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું અને આદુ, મરચાં અને લસણને વાટી લીધા હતા તે એડ કરી લઈશું। 4-5 મીઠા લીમડાના પાન એડ કરી લેવાના અને બધું મિક્સ કરી લઈશું। તો હવે આપણે ભીંડાને પણ ચેક કરી લઈએ। તેમાં વચ્ચે વચ્ચે આપણે ચમચો ફેરવતા રહીશું, થોડી વારે હલાવતા રહેવાનું, એટલે ભીંડા સારી રીતે ચડી જશે। તો હવે ભીંડા સરસ અહીંયા ચડી ગયા છે અને ક્રિસ્પી થઈ ગયા છે। તો ગેસની આંચ બંધ કરી લેવાની। હવે જે કઢીનું બેટર તૈયાર કર્યું હતું ને, તે પેનને આપણે ધીમી આંચે ગેસ પર મૂકી દેવાનું અને તેમાં ભીંડા એડ કરી લેવાના। તો લગભગ 15 મિનિટમાં જ આ રીતે ભીંડા ક્રિસ્પી થઈ જશે। તો હવે ધીમી આંચે કઢીને 10 મિનિટ ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા જવાનું, જેથી લોટ નીચે ચોંટવા લાગે નહીં। તો 10 મિનિટ પછી આ રીતે સરસ કઢી અહીંયા પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે ગેસની આંચ બંધ કરી લઈશું અને તેમાં ધાણા એડ કરી લેવાના। તેને ઢાંકણ ઢાંકી દઈશું। તો હવે આ કઢીને રોટલા સાથે, પરોઠા સાથે કે ભાત સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।